સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આ જિલ્લાઓમાં વરસાદની આગાહી। શિયાળામાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે, જેમાં નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, આણંદ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। કમોસમી વરસાદને કારણે ઠંડીમાં પણ વધારો થશે। ફ્લાવર શોને ગિનિસ બુકમાં સ્થાન મળ્યું। અમદાવાદમાં ચાલી રહેલા ફ્લાવર શોને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે। સૌથી મોટા ફ્લાવર સ્ટ્રક્ચર માટે સ્થાન મેળવ્યું છે। કુલ 221 મીટરનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે। આ પહેલા ચીનના નામે આ રેકોર્ડ 166.15 મીટરનો હતો। ફ્લાવર શોમાં 15 લાખથી વધુ ફૂલ છોડના રોપા લગાવવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકોએ આ ફ્લાવર શોની મુલાકાત લીધી છે। 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલશે। રામ મંદિર અંગે શક્તિસિંહ ગોહિલનું નિવેદન। અયોધ્યામાં રામ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ભાજપનો ચૂંટણીલક્ષી રાજકીય એજન્ડા ગણાવી કોંગ્રેસના સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરી સહિતના નેતાઓએ રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણનો અસ્વીકાર કરતા કોંગ્રેસમાં મહાભારત સર્જાયું છે। ત્યારે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે બીજેપીની રાજકીય ઇવેન્ટમાં કોંગ્રેસ નહીં જાય। મંદિર નિર્માણ પૂર્ણ થયા પછી બધા નેતા જશે। કોંગ્રેસમાં કોઈ પણ નારાજગી નથી, પરંતુ જે હાઈકમાન્ડ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે તેનું સૌ પાલન કરશે। 100 નંબર પર કોલ કરીને માહિતી આપો। ગુજરાત પોલીસે ચાઇનીઝ દોરીને લઈ ટ્વિટર પર વિડીયો અપલોડ કરીને માહિતી આપી છે, જેમાં લખ્યું છે કે ચાઇનીઝ દોરી તથા તુક્કલનું વેચાણ તેમજ તેનો ઉપયોગ એ સજાપાત્ર ગુનો બને છે। જો આપને આ પ્રકારની પ્રવૃત્તિ કરનારની માહિતી મળે તો 100 નંબર પર કોલ કરો અથવા નજીકના પોલીસ સ્ટેશન પર જઈને માહિતી આપો। ઉલ્લેખનીય છે કે દર વર્ષે ચાઇનીઝ દોરીને કારણે અનેક લોકો તેમજ પક્ષીઓ મોતને ભેટે છે। વાઇબ્રન્ટમાં ઉડતી કારનું મોડેલ રજૂ કરાયું। ગાંધીનગર ખાતે યોજાયેલ વાઇબ્રન્ટ સમિટમાં જાપાનની સુઝુકી કંપની દ્વારા તૈયાર કરાયેલ ઉડતી કારનું મોડેલ રજૂ કરાયું હતું। આગામી 2 વર્ષ બાદ આ મોડેલ લોન્ચ કરવામાં આવશે અને ભવિષ્યમાં ભારતમાં પણ આ મોડેલ માટેનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ થાય તો નવાઈ નહીં। આ કારની ખાસિયત એ છે કે તે 100 કિમીની ઝડપે હવામાં ઉડી શકે છે। પાયલટ સહિત 3 લોકો મુસાફરી કરી શકશે। બીજેપી નેતાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો। ભાવનગર જિલ્લાના તળાજા ખાતે રહેતા અને ભાજપના લઘુમતી મોરચાના પૂર્વ ઉપપ્રમુખે દેવા તળે દટાઈ જતા ઘરે જ ઝેરી દવા પી આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી। તળાજાના ગુલુભાઈની વાડી પાસે ખોજા સોસાયટીમાં રહેતા અબ્બાસલી ભુરાણીના માથે દેવું વધી જતા ડિપ્રેશનમાં આવી ગયા હતા। આખરે તેમને ઝેરી દવા પીને આપઘાત કરતા તળાજા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સેમી કંડક્ટર હબ બનશે ગુજરાત। વાઇબ્રન્ટ ગુજરાતમાં યુએસ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ કન્ટ્રી સેમિનારમાં યુએસ કાઉન્સિલ જનરલ માઇક હેન્કીએ જણાવ્યું કે અમેરિકા અને ભારતના સંબંધો વ્યવસાય ક્ષેત્રે ખૂબ સારા છે। આવનારા સમયમાં ડિફેન્સ, સ્ટેમ અને સેમી કંડક્ટર ક્ષેત્રે ભારત અને યુએસની ભાગીદારી મહત્વપૂર્ણ બની રહેશે, જેને લઈને ગુજરાતમાં સેમી કંડક્ટર ક્ષેત્રે રોકાણ કરવામાં આવશે અને ટૂંક સમયમાં તેનું ઉત્પાદન ગુજરાતમાં કરવામાં આવશે। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે, તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો। સુરત શહેર સ્વચ્છ સર્વેક્ષણમાં સંયુક્ત રીતે નંબર 1 બન્યું। કેન્દ્ર સરકાર દર વર્ષે દેશના સ્વચ્છ શહેરોની યાદી જાહેર કરે છે, જેમાં ઇન્દોર ઘણા સમયથી 1 નંબરે આવે છે। જો કે આ વખતે ગુજરાતે ગર્વ કરવાની વાત છે। સુરત શહેરને પણ ઇન્દોરની સાથે સંયુક્ત રીતે નંબર 1 નું સ્થાન મળ્યું છે। ગત વર્ષે ઇન્દોર પ્રથમ નંબરે જ્યારે સુરત બીજા નંબરે હતું। દેશના સૌથી સ્વચ્છ રાજ્યોની યાદીમાં મહારાષ્ટ્ર પ્રથમ જ્યારે મધ્યપ્રદેશ બીજા અને છત્તીસગઢ ત્રીજા સ્થાને છે। દારૂબંધી માટે આ ગામે પોતાનું બંધારણ બનાવ્યું। બનાસકાંઠાના થરાદના પઠામડા ગામમાં દારૂબંધી માટે પોતાનું બંધારણ બનાવાયું છે, જે ઠાકોર સમાજ અને ગ્રામજનોએ બનાવ્યું છે। જે મુજબ દારૂ વેચનાર, પીનાર અને યુવાનોને ગેરમાર્ગે દોરનાર વ્યક્તિઓ સામે કડક પગલાં લેવાશે, દંડ પણ વસૂલ કરાશે। જો કોઈ દારૂ વેચે તો 5 બોરી, દારૂ પી તોફાન કરશે તો 2 બોરી અને જો કોઈ દારૂ વેચનાર પીનારને જાણે છે છતાં અજાણ બનશે તો તેણે 1 બોરી અનાજનું ધર્મદાન કરવું પડશે।
જંગલ સફારી પાર્કમાં 3 નવા મહેમાન. એસઓયુ ખાતે આવેલ જંગલ સફારી પાર્કમાં 3 નવા મહેમાન બન્યા છે. ઓરંગુટાન અને સાઉથ આફ્રિકામાં જોવા મળતો સફેદ સિંહ અને જેગુઆરને જોવાનો લાભ હવે પ્રવાસીઓ લઈ શકશે. જંગલ સફારીમાં પહેલાથી જ તેમના રહેવા માટે વિશાળકાય ખાસ રહેણાંકની વ્યવસ્થા કરવામાં આવી છે. નર્મદા નદીના કાંઠે 375 એકર જમીનમાં જંગલ સફારીનું નિર્માણ કરાયું છે. વિવિધ દેશના 186 જાતિના પ્રાણીઓ અહીં રાખવામાં આવ્યા છે. રોડ ટુ હેવન માર્ગે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ. વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા ખાતે આવેલ રોડ ટુ હેવન માર્ગે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ એશિયાની એકમાત્ર ફ્લેમિંગો સિટી નજીક આવેલ રોડ ટુ હેવન માર્ગ પર પક્ષીઓને ખલેલ ન પહોંચે તે માટે આ રોડ પર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વનતંત્રએ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ લગાવવાના પોસ્ટરો લગાવ્યા હતા. અમદાવાદ ટુ અયોધ્યા ફ્લાઇટ શરૂ થઈ. અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા માટે પ્રથમ ફ્લાઇટ રવાના કરાઈ હતી. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઇન્ડિગો એરલાઇન્સની પ્રથમ ફ્લાઇટને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. મુસાફરો ભગવાન રામ, લક્ષ્મણ, સીતા તેમજ હનુમાનના પોશાક પહેરીને એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમને જય જય શ્રીરામના નારા પણ લગાવ્યા હતા. અદાણી ગ્રુપ 5 વર્ષમાં 2 લાખ કરોડ રોકશે. અદાણી ગ્રુપના ચેરમને ગૌતમ અદાણીએ વાઇબ્રન્ટ સમિટમાં સંબોધન દરમિયાન ગુજરાતમાં 5 વર્ષમાં 2 લાખ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે. 1 લાખ લોકોને રોજગારી પણ મળશે. કચ્છના ખાવડામાં 30 ગીગાવોટની રિન્યુએબલ એનર્જી બને એ પ્રકારના પ્લાન્ટની સ્થાપના કરશે. ગ્રીન સપ્લાય ચેનમાં પણ વધારો કરવામાં આવશે, જેમાં સોલાર પેનલ, વિન્ડ ટર્બાઇન, કોપર અને સમિનેટ્સ સહિતના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. પાર્ટીના જ ધારાસભ્યએ નિર્ણયને વખોડ્યો. પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ ન થવાના કોંગ્રેસ પાર્ટીના નિર્ણયને વખોડી કાઢ્યો છે. તેમણે ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું કે ભગવાન શ્રીરામ આરાધ્ય દેવ છે, દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે. કોંગ્રેસે આવા નિર્ણયોથી દૂર રહેવું જોઈએ. કોંગ્રેસના જ નિર્ણય સામે તેમના ધારાસભ્યએ ઉઠાવેલા સવાલોને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? કોમેન્ટ કરી જણાવો. ધોરડોના સફેદ રણમાં પતંગોત્સવ યોજાયો. 50થી વધુ કાઇટિસ્ટે અવનવી પતંગો સાથે સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો કચ્છ જિલ્લાના ધોરડો સફેદ રણ ખાતે ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. આ પ્રસંગે કલેક્ટર અમિત અરોરા સહિતના અધિકારીઓએ 12 આંતરરાષ્ટ્રીય કાઇટિસ્ટ સહિત વિવિધ દેશમાંથી આવેલા કાઇટિસ્ટોને મોમેન્ટો આપીને તેમનો ઉત્સાહ વધારીને આવકાર આપ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં બનશે ભારતનો સૌથી મોટો શોપિંગ મોલ. આ વર્ષના અંત સુધીમાં શરૂ થશે નિર્માણ કાર્ય. ગુજરાતના મેટ્રો સિટી અમદાવાદ બિઝનેસ અને ફેસિલિટીઝનું હબ બની રહ્યું છે. શહેરમાં એક પછી એક નવા પ્રોજેક્ટ અને નવી ફેસિલિટી આકાર પામી રહી છે. યુએઈના એક ગ્રુપ દ્વારા અમદાવાદમાં ભારતનો સૌથી મોટો શોપિંગ મોલ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ ગ્રુપ 4000 કરોડનું વર્ષ દરમિયાન રોકાણ કરવાની છે. આ શોપિંગ મોલના નિર્માણનું કામ 2024માં જ શરૂ કરી દેવામાં આવશે. DRDO એ બનાવી ઘાતક રાઇફલ. ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને એક ઘાતક રાઇફલ તૈયાર કરી છે. 100 દિવસમાં તૈયાર કરવામાં આવેલ આ રાઇફલનું નામુગ્રામ આપવામાં આવ્યું છે. તેની ખાસિયત છે કે તેનું વજન માત્ર 4 કિલો છે અને તેની રેન્જ 500 મીટર સુધીની છે. એટલે કે 500 મીટરની રેન્જમાં રહેલ દુશ્મનને તેનાથી ઠાર કરી શકાય છે. તેમાં 7.62 mm કેલિબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની રાજનીતિના સૌથી મોટા સમાચાર. મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે ધારાસભ્યોની સદસ્યતા સંબંધિત અરજી પર ચુકાદો આપ્યો છે. એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહેશે. સ્પીકરે શિંદે જૂથને શિવસેના માની લીધું છે અને શિંદે જૂથના તમામ ધારાસભ્યોની સદસ્યતા જાળવી રાખી છે. આ સાથે ઉદ્ધવ ઠાકરે જૂથની અરજી ફગાવી દેવામાં આવી છે. વિવાદ બાદ સસ્તું થયું માલદીવ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ માલદીવના મંત્રીઓના નિવેદનને કારણે દેશમાં ભારે વિરોધ થયો હતો. માલદીવનો બહિષ્કાર કરવાની વાત સોશિયલ મીડિયામાં તેજ થઈ હતી. આ સમગ્ર વિવાદ માલદીવે કહ્યું છે કે તેના 44,000 પરિવારો હવે મુશ્કેલીમાં મુકાયા છે. ભારતીયોની નારાજગીને કારણે તેના પ્રવાસન ઉદ્યોગ પર ખરાબ અસર પડી છે, જેને પગલે હવે માલદીવે તેના પ્રવાસન રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.
વિડિયો નિહાળવા બદલ આભાર. આવતીકાલે ફરી મળીશું સવારે 6 વાગ્યે એકદમ નવા અને તાજા સમાચાર સાથે. ગુડ બાય.